નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે સીધા આજના વિષય પર આવીએ. સ્વાગત છે આપ સૌનું આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં. નમસ્કાર. ગુજરાતમાં ફાયર સેફટીની વાત આવે એટલે સામાન્ય રીતે આપણા મનમાં સૌથી પહેલાં શું વિચાર આવે? કદાચ મોટા લાલ રંગના ફાયર એન્જિન હોય, રસ્તા પર સંભળાતો એ સાયરનનો અવાજ હોય, અથવા તો ન્યૂઝમાં આવતા કોઈ આગના સમાચાર. સાચી વાત છે. પણ ખરેખર જોવા જઈએ તો સાચી સુરક્ષા આગ લાગ્યા પછી નહીં, પરંતુ આગ લાગતા પહેલાં જ શરૂ થઈ જાય છે. અને આજની આપણી આ ચર્ચાનો વિષય એ જ છે. આપણી પાસે એક બહુ જ મહત્વપૂર્ણ સત્તાવાર દસ્તાવેજ છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી રેગ્યુલેશન્સ 2023. આજનું આપણું મિશન એ સમજવાનું છે કે આ 2023ના નવા નિયમોમાં એવા ક્યાં મોટા ફેરફારો થયા છે, અને ખાસ કરીને અત્યારે જે રીતે ચારે બાજુ મોટી મોટી ઇમારતો બની રહી છે તેમાં રહેતા લોકો માટે આ માર્ગદર્શિકા ખરેખર કેટલી કામની છે. આ કાયદાકીય બાબતોને સરળ ભાષામાં સમજાવવા માટે આપણી સાથે આપણા નિષ્ણાત હાજર છે. આજના સમયમાં શહેરીકરણ જે રોકેટ ગતિએ વધી રહ્યું છે ને, તેને જોતા દસ્તાવેજ બહુ જ પ્રસ્તુત છે. બિલકુલ. મોટા ભાગે લોકો એવું વિચારતા હોય છે કે આ સરકારી દસ્તાવેજો તો માત્ર કાગળ પરની ઔપચારિકતા છે, એટલે કે માત્ર સરકારી ઓફિસો પૂરતું જ સીમિત છે. હા, લોકો સામાન્ય રીતે એવું જ માનતા હોય છે. બરાબર. પણ જો આ 2023ના ફાયર સેફટી રેગ્યુલેશનનો આપણે થોડો બારીકાઈથી અભ્યાસ કરીએ તો સમજાશે કે આ માત્ર નિયમોનું લિસ્ટ નથી. આ લોકોના જીવ બચાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલી એક અત્યંત નક્કર અને પારદર્શક સિસ્ટમ છે. ચાલો તો આને જરા વિગતવાર સમજીએ. કારણ કે જ્યારે આ 2023નો દસ્તાવેજ બહાર આવ્યો ત્યારે લોકોમાં અને ખાસ કરીને બિલ્ડર લોબીમાં એક બહુ મોટી ગેરસમજ ઊભી થઈ હતી. હા, એ બહુ મોટો મુદ્દો હતો. રાઈટ. સમાચારોમાં પણ એવું ચાલતું હતું કે સરકારે એક નવો જ કાયદો લાવી દીધો છે અને જૂના બધા કાયદા હવે રદ થઈ ગયા છે. તો મારો પહેલો પ્રશ્ન જે છે કે શું ખરેખર આ કોઈ તદ્દન નવો કાયદો છે? જુઓ, આ જ સૌથી મોટી ગેરસમજ છે, જેને સૌથી પહેલા આપણે દૂર કરવી પડશે. ગુજરાતમાં ફાયર સેફટીનું જે આખું માળખું છે તે કોઈ એક રાતમાં બનેલો કાયદો નથી. આને સમજવા માટે આપણે તેના 3 અલગ અલગ સ્તર સમજવા પડશે. 3 સ્તર કયા કયા? સૌથી પહેલા અને સૌથી ઉપર આવે છે એક્ટ, એટલે કે મૂળ કાયદો. આ મૂળ કાયદો છે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ એક્ટ 2013, જે વિધાનસભામાં પાસ થયો હતો. ઓકે, એટલે 2013નો એક્ટ એ મેઇન છે. હા. ત્યાર પછી બીજા સ્તરે આવે છે રૂલ્સ, એટલે કે અમલી નિયમો, જે 2014માં બનાવવામાં આવ્યા. આ રૂલ્સ જણાવે છે કે કાયદાનું સંચાલન કોણ કરશે. બરાબર. અને છેલ્લે ત્રીજા સ્તરે આવે છે રેગ્યુલેશન્સ, જેને આપણે ટેકનિકલ માર્ગદર્શિકા કહીએ છીએ. અગાઉ આ રેગ્યુલેશન્સ 2016માં ચાલતા હતા, જેની જગ્યાએ હવે આ નવા રેગ્યુલેશન્સ 2023 લાગુ કરવામાં આવ્યા છે. અચ્છા, એટલે કે 2023નો આ દસ્તાવેજ કોઈ નવો કાયદો નથી, પરંતુ 2013ના મૂળ એક્ટને વાસ્તવિક રીતે જમીન પર અમલમાં મૂકવા માટેનું એક ટેકનિકલ મેન્યુઅલ છે. બિલકુલ સાચું. પણ સામાન્ય માણસની ભાષામાં જો આ એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન વચ્ચેનો તફાવત સમજવો હોય તો કોઈ સરળ ઉદાહરણ આપી શકાય? હા, ચોક્કસ. આને આપણે એક બિલ્ડિંગના ઉદાહરણથી સમજીએ. ઓકે. ધારો કે એક બિલ્ડિંગ બની રહ્યું છે. 2013નો જે કાયદો અથવા એક્ટ છે ને, તે એ બિલ્ડિંગનો મજબૂત પાયો અને કોન્ક્રીટનું માળખું છે. પાયો છે, રાઈટ. હા. પછી 2014ના જે નિયમો કે રૂલ્સ છે, તે આ બિલ્ડિંગની દિવાલો અને છત છે, જે તેને એક આકાર આપે છે. પરંતુ બિલ્ડિંગની અંદરનું વાયરિંગ ક્યાં થશે, પ્લમ્બિંગ કેવું હશે, પાણીની પાઇપલાઇન ક્યાંથી જશે, આ બધી જે ઝીણવટભરી ટેકનિકલ વિગતો છે ને, એ એટલે રેગ્યુલેશન્સ. અરે વાહ! એટલે 2023નું આ નવું રેગ્યુલેશન, બરાબર, આ જ કામ કરે છે. તે બતાવે છે કે વાસ્તવિક પરિસ્થિતિમાં ફાયર સેફટીના સાધનો ક્યાં અને કેવી રીતે લગાવવાના છે. આ ખરેખર બહુ જ સચોટ ઉદાહરણ છે. મતલબ, પાયો અને દિવાલો ભલે ગમે તેટલા મજબૂત હોય, પણ જો અંદરનું વાયરિંગ કે પ્લમ્બિંગ બરાબર ન હોય તો એ ઇમારત રહેવા લાયક બનતી જ નથી. સાચી વાત છે. એટલે આ 2023ના રેગ્યુલેશન વિના કાયદો માત્ર એક ખાલી માળખા સમાન છે. તો હવે જણાવો કે આ નવા વાયરિંગમાં, એટલે કે નવા રેગ્યુલેશનમાં એવા કયા મુખ્ય ફેરફારો છે જે 13 ડિસેમ્બર 2023ના રોજ લાગુ કરવામાં આવ્યા? એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ નવા રેગ્યુલેશનનો સૌથી મોટો ઉદ્દેશ્ય બહુમાળી ઇમારતો હોય, શાળાઓ હોય, હોસ્પિટલો કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ,
આ બધામાં સુરક્ષાને વધારે આધુનિક બનાવવાનો છે. હમ અને આ માટે આખી પ્રક્રિયાને બે બહુ જ મહત્વપૂર્ણ તબક્કામાં વહેંચી દેવામાં આવી છે. કોઈપણ બિલ્ડિંગ માટે સૌથી પહેલો તબક્કો છે FSPA મેળવવું, એટલે કે ફાયર સેફટી પ્લાન એપ્રુવલ. ઓકે, FSPA. હા. અને બીજો તબક્કો છે FSC મેળવવું, એટલે કે ફાયર સેફટી સર્ટિફિકેટ. આ FSPA અને FSC બરાબર શું છે? મતલબ આ બિલ્ડિંગ બની ગયા પછી લેવાના હોય છે કે પહેલા? અહીં જ આ નવી સિસ્ટમની ખરી મજબૂતી દેખાય છે. FSPA છે ને એ બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરતા પહેલા જ લેવું પડે છે. ઓ, શરૂ કરતા પહેલા. હા. ધારો કે કોઈ બિલ્ડર એક નવી 15 માળની ઇમારત બનાવવા માંગે છે, તો સાઇટ પર ઈંટ મૂકતા પહેલા જ આર્કિટેક્ટે જે નકશો બનાવ્યો હોય તે ફાયર વિભાગને બતાવવો પડે. એટલે કાગળ પર જ ચેકિંગ શરૂ થઈ જાય. બિલકુલ. ફાયર વિભાગ નકશામાં ચેક કરશે કે દાદરની પહોળાઈ પૂરતી છે કે નહીં, આગ લાગે તો ધુમાડો બહાર નીકળવા માટે પ્રોપર વેન્ટિલેશન છે કે નહીં, અને સૌથી અગત્યનું, ઇમરજન્સીના સમયે ફાયર બ્રિગેડની મોટી ગાડી બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં સરળતાથી ફરી શકશે કે નહીં. હા, એ બહુ જરૂરી છે. જગ્યા જ ન હોય તો ગાડી અંદર જાય કેવી રીતે? એક્ઝેક્ટલી. તો આ બધું જ્યારે કાગળ પર પાસ થાય તેને FSPA કહેવાય. અને ત્યારબાદ જ્યારે આખું બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જાય ત્યારે અધિકારીઓ રૂબરૂ સાઇટ પર આવીને ચેક કરે કે નકશા મુજબ જ બધું બન્યું છે કે નહીં. જો બધું બરાબર હોય તો જ તેમને FSC એટલે કે ફાયર સેફટી સર્ટિફિકેટ મળે અને તો જ લોકો તેમાં રહેવા જઈ શકે. આ પ્રક્રિયા સાંભળવામાં તો ખૂબ જ સરસ અને સુવ્યવસ્થિત લાગે છે. પરંતુ આપણે સૌ જાણીએ જ છીએ કે સરકારી કચેરીઓમાં ફાઇલો પાસ કરાવવી એ અગાઉ કેટલું મુશ્કેલ કામ હતું. હા, એ તો એક મોટો પ્રશ્ન હતો જ. રાઈટ. એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફાઇલો ફરતી રહે, મહિનાઓ સુધી કોઈ જવાબ ન મળે અને સરવાળે બિલ્ડરને અને સામાન્ય લોકોને નુકસાન જતું હોય છે. તો શું આ નવી માર્ગદર્શિકામાં આ લાલ ફીતાશાહી કે રેડ ટેપને દૂર કરવા માટે કોઈ રસ્તો કાઢવામાં આવ્યો છે? બિલકુલ કાઢવામાં આવ્યો છે. અને આ 2023ના રેગ્યુલેશનની આ સૌથી મોટી વિશેષતા છે. આખી જ પ્રણાલીમાં એક બહુ મોટો ડિજિટલ બદલાવ આવ્યો છે. ડિજિટલ બદલાવ? હા. સરકારે હવે ગુજરાત ફાયર સેફટી કોપ.in નામનું એક અત્યાધુનિક વેબ પોર્ટલ શરૂ કર્યું છે. ઓકે. હવે બિલ્ડર કે માલિકે કોઈ પેલી લાલ દોરીથી બાંધેલી ફાઇલો લઈને કચેરીઓના ધક્કા ખાવાની જરૂર જ નથી. અરજી કરવાથી લઈને આર્કિટેક્ટના નકશા અપલોડ કરવા, મંજૂરી મેળવવી, સર્ટિફિકેટ રિન્યૂ કરવું અને ત્યાં સુધી કે ફી પણ આ જ પોર્ટલ પર ઓનલાઈન ભરવાની રહે છે. એટલે કે પેપરલેસ અને ડિજિટલ ક્રાંતિ ફાયર સેફટી વિભાગમાં સંપૂર્ણપણે લાગુ થઈ ગઈ છે, એમને? હા, સંપૂર્ણપણે. આ તો બહુ મોટો બદલાવ કહેવાય. આનાથી સિસ્ટમ પર ખરેખર શું અસર પડશે? જુઓ, આની સૌથી મોટી અસર પારદર્શિતા પર પડે છે. જ્યારે બધું જ ઓનલાઈન હોય ત્યારે દરેક અરજીનું ટ્રેકિંગ સરળ બને છે. કયા અધિકારી પાસે કઈ ફાઇલ કેટલા દિવસથી પેન્ડિંગ છે તેનું ટાઈમસ્ટેમ્પ સિસ્ટમમાં નોંધાય છે. એટલે કોઈ ફાઇલ દબાવીને ના બેસી શકે. બરાબર. આનાથી બિનજરૂરી વિલંબ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ લગભગ નહિવત થઈ જાય છે. લોકો પોતાના ઘરે કે ઓફિસે બેઠા બેઠા પોતાની અરજીનું સ્ટેટસ ચેક કરી શકે છે. અને જ્યારે પ્રક્રિયા આટલી પારદર્શક અને સરળ બને ત્યારે સ્વાભાવિક રીતે જ લોકો નિયમોનું પાલન કરવા માટે વધુ પ્રેરાય છે. આ ખરેખર એક જબરદસ્ત પગલું છે. ચાલો, આ તો થઈ નવી ઇમારત બાંધવાની અને તેને મંજૂરી આપવાની વાત. પોર્ટલ પરથી મંજૂરી મળી ગઈ, બિલ્ડિંગમાં લોકો રહેવા પણ આવી ગયા. પરંતુ આપણી આસપાસ આપણે ઘણીવાર જોઈએ છીએ કે બિલ્ડિંગ બની ગયાના 5 કે 10 વર્ષ પછી ફાયર સેફટીના સાધનો ધૂળ ખાતા હોય છે. હા, આ બહુ સામાન્ય દ્રશ્ય છે. પેલા લાલ રંગના ફાયર એક્સટિંગ્વિશર માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી જાય છે, જેની મુદત પણ પૂરી થઈ ગઈ હોય છે. તો ઇમારત બની ગયા પછી વાસ્તવિક દુનિયામાં આ સુરક્ષાની જાળવણી કોણ કરશે? આ એક બહુ જ ગંભીર મુદ્દો છે અને 2023ના નિયમોમાં આનો બહુ જ સચોટ ઉકેલ આપવામાં આવ્યો છે. શું ઉકેલ છે? નિયમો સ્પષ્ટ કરે છે કે સુરક્ષા એ માત્ર એક વખતના સર્ટિફિકેટની ઔપચારિકતા નથી. આના માટે પ્રશિક્ષિત અને સર્ટિફાઈડ ફાયર સેફટી ઓફિસર્સ એટલે કે FSOની નિમણૂકને ફરજિયાત બનાવવામાં આવી છે. ઓકે, FSO. હા. ઇમારતના માલિકે અથવા સોસાયટીએ પોતાના ફાયર સેફટી સર્ટિફિકેટના રિન્યુઅલ માટે આ સર્ટિફાઈડ FSOને બોલાવવા જ પડે છે. તો શું આ ઓફિસર દર વર્ષે આવીને ચેકિંગ કરે છે?
તેમની વાસ્તવિક કામગીરી શું હોય છે સાઇટ પર? જી હા, માલિકોએ વાર્ષિક અથવા અમુક કિસ્સામાં અર્ધવાર્ષિક ડિક્લેરેશન એટલે કે ઘોષણાપત્ર આપવું પડે છે. FSO આખું બિલ્ડિંગ ચેક કરે છે. તેઓ ખાતરી કરે છે કે પાણીની મોટર કામ કરે છે કે નહીં, પાઇપલાઇનમાં પૂરતું પ્રેશર છે કે નહીં અને ફાયર અલાર્મ ખરેખર ચાલુ છે કે નહીં. આ માત્ર કાગળ પર સાઇન કરવાની વાત નથી રહી હવે. હા, એટલે પ્રેક્ટિકલ ચેકિંગ થાય છે. બરાબર. અને આ ઉપરાંત એક બહુ જ મહત્વનો નિયમ છે મોક ફાયર ડ્રીલનો. એટલે કે આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરીને કરવામાં આવતો અભ્યાસ. ઓહ, આ મોક ડ્રીલ ખરેખર બહુ જ જરૂરી છે. કારણ કે જ્યારે વાસ્તવમાં આગ લાગે છે ને, ત્યારે માણસની સૌથી પહેલી પ્રતિક્રિયા ગભરામણની હોય છે. હા, લોકો પેનિક થઈ જાય છે. બિલકુલ. અને ગભરામણમાં લોકો દાદરનો ઉપયોગ કરવાને બદલે લિફ્ટ તરફ દોડે છે, જે આગ વખતે સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ધુમાડાની વચ્ચે ક્યાંથી બહાર નીકળવું તે સૂચતું જ નથી હોતું. બિલકુલ સાચી વાત કહી તમે. મોક ડ્રીલનો મુખ્ય હેતુ આ જ ગભરામણને ઘટાડવાનો અને લોકોમાં એક મસલ મેમરી ડેવલપ કરવાનો છે. મસલ મેમરી. હા, એ શબ્દ બરાબર છે. જ્યારે મોક ડ્રીલ થાય ત્યારે ખબર પડે છે કે ઇમરજન્સી સાયરન વાગે ત્યારે કેટલા સમયમાં આખું બિલ્ડિંગ ખાલી કરી શકાય છે. ઇમરજન્સી એક્ઝિટના દરવાજા ખોલે છે કે નહીં તે પણ ચેક થાય છે. આ બધું જ ફાયર સેફટીને માત્ર એક કાગળ પરની કાર્યવાહીમાંથી બદલીને એક સતત અને જીવંત સુરક્ષા પ્રક્રિયા બનાવે છે. અત્યાર સુધીની ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ છે કે નિયમો બહુ જ કડક અને વિસ્તૃત છે. પણ મારા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન એ આવે છે કે શું ગુજરાતની બધી જ ઇમારતો માટે એક જ સરખા નિયમો લાગુ પડે છે? ના, એવું નથી. એટલે કે કોઈ 4 માળની સામાન્ય રહેણાંક ઇમારત હોય અને કોઈ 50 માળનો કમર્શિયલ ટાવર હોય તો શું બંને માટે ફાયર સેફટીના ચેકલિસ્ટ એક સરખા જ હોય છે? ના, એવું બિલકુલ નથી. આ બાબતે રેગ્યુલેશન અત્યંત વૈજ્ઞાનિક અને તાર્કિક અભિગમ ધરાવે છે. ઓકે. ઇમારતોના નિયમો નેશનલ બિલ્ડિંગ કોડ એટલે કે NBCના માપદંડો પર આધારિત છે. ઇમારતની ઊંચાઈ કેટલી છે અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થઈ રહ્યો છે તેના આધારે તેને અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવી છે. ઉદાહરણ તરીકે 15 મીટર, 25 મીટર અને 45 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતો માટે બિલકુલ અલગ અલગ અને કડક ચેકલિસ્ટ બનાવવામાં આવ્યા છે. તો 45 મીટરથી વધુ ઊંચી ઇમારતો, જે અંદાજે આપણે ગણીએ તો 14 કે 15 માળથી વધુ ઊંચી હોય છે, તેમના માટે એવા કયા ખાસ નિયમો છે જે નાની ઇમારતોમાં નથી હોતા? 45 મીટરથી વધુ ઊંચી ઇમારતોમાં જોખમ ઘણું મોટું હોય છે. કારણ કે ફાયર બ્રિગેડની સીડીઓ દરેક માળ સુધી પહોંચી શકતી નથી. હા, એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. બરાબર. તેથી આવી ઇમારતોમાં રેફ્યુજી એરિયા એટલે કે સુરક્ષિત આશ્રય સ્થાન હોવું ફરજિયાત છે. આ રેફ્યુજી એરિયા શું હોય છે? આ એક એવો ખુલ્લો માળ અથવા વિસ્તાર હોય છે જ્યાં આગ લાગે ત્યારે લોકો સુરક્ષિત રીતે શ્વાસ લઈ શકે અને બચાવ કામગીરીની રાહ જોઈ શકે. ઓહો, અચ્છા. આ ઉપરાંત આવી ઇમારતોમાં વિશાળ ક્ષમતાવાળા પાણીના પંપ અને દરેક રૂમમાં ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ હોવી અત્યંત આવશ્યક છે. બરાબર. આ તો ઊંચાઈની વાત થઈ. પણ શું ઇમારતના વપરાશના આધારે પણ નિયમો બદલાય છે? જેમ કે માની લો કોઈ કેમિકલ ફેક્ટરી હોય અથવા તો મોટો શોપિંગ મોલ હોય. ચોક્કસ બદલાય છે. જે ઇમારતો જોખમી એટલે કે હઝાર્ડસ કેટેગરીમાં આવે છે, જ્યાં કેમિકલ કે જ્વલનશીલ પદાર્થોનું કામ થતું હોય, ત્યાં સેકન્ડોમાં આગ ફેલાઈ શકે છે. અને બીજી તરફ એસેમ્બલી ઇમારતો એટલે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, જેમ કે મોલ, સિનેમાઘર કે ઓડિટોરિયમ. રાઈટ. ત્યાં ભીડ બહુ હોય. હા, તો આવી ઇમારતોમાં સામાન્ય ઇમારતો કરતાં એક્ઝિટ ગેટ વધુ હોવા જોઈએ અને ઇવેક્યુએશન એટલે કે લોકોને બહાર કાઢવાનો સમય ઘણો ઓછો હોવો જોઈએ. ઓકે. એટલે તેમના માટેના માપદંડો અત્યંત સંવેદનશીલ અને કડક રાખવામાં આવ્યા છે. આ બધી તો આપણે 2023ના મૂળ રેગ્યુલેશનની વાતો કરી. પરંતુ અત્યારે જે સૌથી વધુ ચર્ચામાં છે તે છે જૂન 2024માં કરવામાં આવેલો એક બહુ જ મહત્વનો સુધારો. હા, એ બહુ જ અગત્યનો ટોપિક છે. આપણા સ્ત્રોત મુજબ 24 જૂન 2024ના રોજ આ પ્રણાલીમાં એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. આ સુધારો એવો તો શું છે કે જેણે ફાયર સેફટીના આખા ક્ષેત્રમાં આટલી બધી હલચલ મચાવી દીધી છે? જો 24 જૂન 2024નો આ સુધારો ખરેખર આખી સિસ્ટમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યો છે.
અત્યાર સુધી આપણે ફાયર સેફટી ઓફિસર એટલે કે FSOની ભૂમિકા વિશે વાત કરી. હા, પણ આ સુધારાએ તેમની સત્તા, તેમની જવાબદારી અને તેમના રિપોર્ટિંગનું આખું માળખું જ બદલી નાખ્યું છે. એ કેવી રીતે? થોડું ડિટેલમાં સમજાવો ને. આ નવા સુધારા મુજબ હવે કોઈ પણ FSO માત્ર કોઈ પ્રાઇવેટ કન્સલ્ટન્ટની જેમ સ્વતંત્ર રીતે મનમાની નહીં કરી શકે. અચ્છા. તેમણે ફરજિયાતપણે તેમના વિસ્તારના રિજનલ ફાયર ઓફિસર અથવા ચીફ ફાયર ઓફિસર પાસે પોતાની નોંધણી કરાવવી પડશે અને તેમની સીધી દેખરેખ હેઠળ કામ કરવું પડશે. એટલે હવે તેમના પર પણ વોચ રહેશે. સૌથી કડક જોગવાઈ હવે આવે છે. અને આ જોગવાઈ ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે સ્ત્રોતમાંથી એવું જાણવા મળે છે કે હવે FSO પાસે સર્ટિફિકેટ રિન્યુઅલની અરજી સીધી જ નામંજૂર કરવાની સત્તા છે. હા, સીધી જ. પણ આ વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરશે? આને સમજવા માટે આપણે એક કાલ્પનિક ઉદાહરણ લઈએ. ચોક્કસ. કલ્પના કરો કે એક 15 વર્ષ જૂનું કમર્શિયલ કોમ્પ્લેક્સ છે. ત્યાંના દાદર પર જૂનું ફર્નિચર અને કચરો પડ્યો છે જે રસ્તો રોકી રહ્યો છે. જે મોટા ભાગે જોવા મળે છે. દિવાલ પર લાગેલા ફાયર એક્સ્ટિંગ્વિશરની મુદત 3 વર્ષ પહેલા જ પૂરી થઈ ગઈ છે. ભૂતકાળમાં કદાચ એવું બનતું હશે કે માલિક થોડો દંડ ભરી દે અથવા તો કોઈ રીતે આખાડા કાન થઈ જાય. હા, સેટિંગ થઈ જતું હોય. પણ હવે જ્યારે FSO ત્યાં તપાસ માટે જશે અને આ બધું જોશે, ત્યારે તેમની પાસે એ સત્તા છે કે તેઓ ઓનલાઈન પોર્ટલ પર જઈને તે બિલ્ડિંગના સર્ટિફિકેટ રિન્યુઅલની અરજી સીધી જ રિજેક્ટ એટલે કે નામંજૂર કરી શકે છે. ઓ માય ગોડ! સર્ટિફિકેટ નામંજૂર થવાનો અર્થ તો એ થયો કે તે ઇમારત કાયદાકીય રીતે વપરાશ માટે જોખમી જાહેર થઈ ગઈ. હા, બિલકુલ. તેને કાયદેસર રીતે બંધ પણ કરાવી શકાય. આ એક જ સુધારાએ ફાયર સેફટી ઓફિસરને અત્યંત શક્તિશાળી બનાવી દીધા છે. શક્તિશાળી તો બનાવ્યા જ છે, પણ સાથે સાથે તેમની જવાબદારી પણ અનેક ગણી વધારી દીધી છે. એ કેવી રીતે? કારણ કે આ સત્તા બંને બાજુ ધારી તલવાર જેવી છે. જો કોઈ FSO ખામીઓ હોવા છતાં કોઈ ઇમારતને મંજૂરી આપી દે અને ભવિષ્યમાં ત્યાં કોઈ મોટી દુર્ઘટના ઘટે, તો હવે સીધી કાયદાકીય અને ફોજદારી જવાબદારી તે ઓફિસરની પણ નક્કી થઈ શકે છે. એટલે કે તેમની સામે પણ કેસ થઈ શકે? હા, બિલકુલ. તેમને જેલમાં પણ જવું પડી શકે છે. બાપરે! ખરેખર આ એક બહુ જ મોટું અને નિર્ણાયક પગલું છે. તો જો આપણે આજની આ આખી ઊંડાણપૂર્વકની ચર્ચાનો એક સારાંશ કાઢીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ છે. પરંતુ 2013ના મૂળ એક્ટ અને 2014ના નિયમોને જમીન પર અત્યંત અસરકારક રીતે લાગુ કરવા માટેનું આ એક મજબૂત અને આધુનિક ઓપરેશનલ મેન્યુઅલ છે. સાચી વાત. આ માળખું ઓનલાઈન પોર્ટલ દ્વારા સુરક્ષા પ્રણાલીને ડિજિટલ અને પારદર્શક બનાવે છે, જેથી ફાઇલો હવે ધૂળ ન ખાય. અને સાથે જૂન 2024ના સુધારાએ સિસ્ટમને એટલી કડક બનાવી છે કે જ્યાં બિલ્ડિંગ માલિક અને ખાસ કરીને ફાયર સેફટી ઓફિસરની ભૂમિકા અત્યંત જવાબદારીભરી બની ગઈ છે. આ એકદમ સચોટ સારાંશ છે. પરંતુ આટલી બધી માહિતી અને કાયદાકીય વિશ્લેષણ પછી એક એવો વિચાર છે જે કદાચ વધુ ઊંડાણ માંગી લે છે. એ કયો વિચાર? આપણે અત્યારે જ જોયું કે 2024ના સુધારા પછી ફાયર સેફટી ઓફિસર પાસે એક આખી ઇમારતને મંજૂરી આપવા અથવા તેને રોકવા સુધીની પ્રચંડ સત્તા છે. હા, બહુ મોટી સત્તા કહેવાય. એક સહીથી તેઓ નક્કી કરે છે કે બિલ્ડિંગ સુરક્ષિત છે કે નહીં. પણ જ્યારે હજારો લોકોના જીવ બચાવવાની વાત હોય અને આટલી મોટી સત્તા કોઈ વ્યક્તિના હાથમાં આપવામાં આવે, ત્યારે એ વિચારવું રહ્યું કે આ ઓફિસરોને કેવી સઘન અને કઠોર તાલીમમાંથી પસાર થવું પડતું હશે. બહુ જ સાચો પ્રશ્ન છે. તેમની પરીક્ષાઓ કેટલી અઘરી હશે અને તેમની વાસ્તવિક લાયકાતો ચકાસવા માટે કયા માપદંડો હશે. કદાચ હવે પછી જ્યારે પણ કોઈ 45 મીટર ઊંચા કોમર્શિયલ ટાવર કે શોપિંગ મોલમાં આપણે પ્રવેશ કરીશું ને, ત્યારે આ અદૃશ્ય રક્ષકોની તાલીમ અને સત્તા વિશે મનમાં ચોક્કસ પ્રશ્ન ઉદ્ભવશે. ખરેખર આ એક ખૂબ જ ઊંડો અને વિચારવા લાયક મુદ્દો છે. આખરે જ્યારે વાત હજારો લોકોના રોજિંદા જીવનની હોય ત્યારે સુરક્ષા ક્યારેય સ્થાયી ન હોઈ શકે. તે એક સતત ચાલતી પ્રક્રિયા છે. બિલકુલ. કાયદો ભલે ગમે તેટલો મજબૂત હોય અને ડિજિટલ પ્રણાલી ભલે ગમે તેટલી પારદર્શક હોય, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે નાગરિક તરીકે આપણી જાગૃતિ જ સૌથી મોટી સુરક્ષા છે. આજના આ વિષય આપણને ફાયર સેફટી પાછળના વાસ્તવિક વિજ્ઞાન અને કાયદાની બહુ જ સરસ સમજ આપી છે. તો આજના આ વિષયને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય અને નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહીએ અને જાગૃત રહીએ. આવજો. આવજો.